HG ઇન્ફ્રા એન્જિનિયરિંગે રોડ મિનિસ્ટ્રીના 781 રૂપિયા કરોડના પ્રોજેક્ટ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા માટે સૌથી ઓછી બિડર જાહેર કરી છે કે US FDAએ ગ્રાન્યુલ્સ ફાર્માસ્યુટિકલ્સ એન્કને મંજૂરી આપી છે. GPI દ્વારા ફાઇલ કરાયેલ ગ્લાયકોપાયરોલેટ ઓરલ સોલ્યુશન 1 મિલીગ્રામ 5 મિલીલીટર માટે તેની સંક્ષિપ્ત નવી દવા એપ્લિકેશન એન્ડ ને મંજૂરી આપી છે. કંપનીની સંપૂર્ણ માલિકીની વિદેશી પેટા કંપનીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 50 મેગાવોટ પર વિશ્વની સૌથી મોટી LAES સુવિધા છે, જે 300 મેગાવોટ ઉર્જા સંગ્રહ ક્ષમતાને સમર્થન આપે છે. એક્સસ્ટેડ્સ ટેકનોલોજીસે તેની પેટા કંપની એપ્કોજન-ને આપવામાં આવેલ લાંબા ગાળાના કરારની જાહેરાત કરી છે, જેમાં વિશ્વની સૌથી મોટી LAES સુવિધાનો સમાવેશ થાય છે, જે 50 મેગાવોટ 300 મેગાવોટ ઉર્જા સંગ્રહ ક્ષમતાને સમર્થન આપે છે. ગ્રીવ્સ ફાઇનાન્સ લિમિટેડ, એક નોન બેન્કિંગ નાણાકીય કંપની અને ગ્રીવ્સ કોટન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીએ તેના 100% કેન્દ્રિત લેન્ડિંગ પ્લેટફોર્મ EV-FIN હેઠળ રિવર મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડ સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. જાપાનની નિકાસમાં ઉછાળો, આર્થિક પુનઃપ્રાપ્તિના સંકેતો. જાપાનની નિકાસ જુલાઈમાં તીવ્ર ગતિએ વધી હતી. નબળા યેન અને ઓટો સેક્ટરમાં પિકઅપ દ્વારા મદદ મળી હતી, જે ક્વાર્ટરમાં સતત આર્થિક રિકવરીનો સંકેત આપે છે. બેન્કર્સનું કહેવું છે કે, ટ્રેડર્સ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની તૈયારીઓને કારણે, બજારમાં ઓછા વેચાણ બાદ ડોલરની કિંમત યુરો અને યેનની સામે ઘટીને રોકડની સમસ્યાથી બચવા માટે બેંકોને લોન આપવા જણાવ્યું હતું. ડિપોઝિટ ગેપ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. ના તાજેતરના કામચલાઉ ડેટા મુજબ, એક વર્ષ પહેલાની સરખામણીએ ભારતીય બેંકોને લોનમાં 13.7% વધારો થયો. જુલાઈમાં વૃદ્ધિની દ્રષ્ટિએ ઝોમેટોએ સ્વિગીને પાછળ છોડી દીધું. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ જુલાઈમાં લગભગ 29%ની વૃદ્ધિ નોંધાવી છે, જે પ્રતિસ્પર્ધી સ્વિગીની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે, જેણે 11ની વૃદ્ધિ નોંધાવી હતી. સમાન સમયગાળા દરમિયાન મનીકંટ્રોલે મંગળવારે અહેવાલ આપ્યો હતો. અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ જાહેર કરવામાં આવી હતી. અમૂલ દેશના દૂધ બજારમાં લગભગ 75% હિસ્સો ધરાવે છે, બટર માર્કેટમાં 85% અને ચીઝમાં 66% હિસ્સો ધરાવે છે.